નમસ્કાર મિત્રો, હું છું આપણો જે ચાવડાની ત્યારે સરસ મજાના લોકેશન પર આવ્યો છું કે ઘણા બધા લોકેશન આજે શૂટ કર્યા છે. પણ અત્યારે એક એવા લોકેશન પર છું જે ગુજરાતી ફિલ્મ જે સુપરહિટ ફિલ્મ છે, એટલે કે રાજ રાજવાણ. તારે નામ સાંભળે ને તારા બધાને ધક ધક થઈ જાય એવી ફિલ્મ હતી. તો એ ફિલ્મના શૂટિંગના લોકેશન પર છું અત્યારે, જબરજસ્ત સીન પર છું અને આ આપણા મેહુલભાઈ શૂટ કરી રહ્યા છે. અને પાછળ આ જે તમે જોઈ રહ્યા છો આ એ પેલેસ છે જ્યાં એનું શૂટિંગ કરવામાં આવ્યું છે. ત્યારબાદ બીજા એક બે સોંગ પણ શૂટ થયા છે અને એમને એક નવું એક ફિલ્મનું શૂટિંગ થયું છે અંદર. તો કે પણ આપણે કયું ફિલ્મ તો મને ખબર નથી, પણ એનું સીન અહીંયા શૂટ થયું છે. પણ અત્યારે તમને વાત કરવાનું છું રાજ રાજવાણ ફિલ્મનું, જે નરેશ કનોડિયા હોય છે એ મેરેજ કરીને આવતા હોય છે ત્યારે એક વાવાઝોડું આવે છે એવું જે સીન હતું એ સીન આની અંદર શૂટ કરવામાં આવ્યું છે. એની તમને વાત કરવાનો છું. બાકી જો વિડીયો ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી લેજો અને જો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરતા જજો. તો મિત્રો આ એ હવેલી છે, તમે જોઈ શકો છો. તો આ હવેલી બતાવવામાં આવે છે, એટલે કે નરેશ કનોડિયાને આવતા હોય છે આ બાજુથી આવતા હોય છે, ગાડું એમનું આવતું હોય છે. તો ઘણું બધું અત્યારે બદલાઈ ગયું છે, તમે જોઈ શકો છો. એટલે અહીંયાથી ગાડું આવતું હોય છે આ બાજુ, અને તમે જોશો તો આ જગ્યા પરથી એ સીન લેવામાં આવે છે. એટલે કે આ બાજુથી ગાડું આવે છે અને અહીંયા એક ઝાડ હતું જે કદાચ અત્યારે નથી, પણ સીન તમને અહીંયાથી આ રીતનું બતાવવામાં આવે છે. એમાં તમને પાછળ આ હવેલી બતાવવામાં આવે છે. એટલે કે જે નરેશ કનોડિયા કહેતા કે સામે કંઈક હવેલી છે, કંઈક એનો ડાયલોગ હતો અને ત્યાં પછી એ હવેલી જતા રહેતા હોય છે. અને હું તમને આગળ જઈને બતાવવાનો છું. અને આ છે ગેટ અને આગળ છે જે અમે આવ્યા છીએ એટલે આ બાજુથી આવ્યા છીએ. લોકેશનની વાત તમને લાસ્ટમાં કરી લેવાનો છું. જો કે જે મને ઇન્સ્ટા પર ને ફેસબુક પર ફોલો કરે છે એમને તો ખબર છે, કારણ કે હું લોકેશન ત્યાં બતાવી દઉં છું એટલા માટે. અને આ મારું બાઇક પડ્યું છે અને અહીંયાથી અમે આગળ જવાના છીએ. અને આ હવેલી છે જ્યાં ઘણું બધું સીન લેવામાં આવ્યું છે, પણ કદાચ બીજું જે લાસ્ટમાં જે ફાઇટનું સીન હતું એ કદાચ બીજા કોઈક સેટનું સીન હતું, મને એવું લાગ્યું. અને જે વાવાઝોડું આવે છે ત્યારબાદ આ જગ્યા પર આવે છે નરેશ કનોડિયાની જે હિરોઈન બતાવે છે, તો એ આ જગ્યા પર આવે છે. તમે આ સીન તમે જોવા મળે છે ઉપરનું તમે જોઈ શકો છો. ત્યાં જે મીનાક્ષી જે હિરોઈન છે એમનું સીન ત્યાં ઉપર શૂટ કરવામાં આવ્યું છે, તમે જે ઉપર જોઈ રહ્યા છો ત્યાં એ બતાવે છે. અને આ જે દિવસમાં સીન બતાવે છે, જે નરેશ કનોડિયા નાના બતાવે છે, ત્યારે જગ્યા પર જે છાશને લઈને આવતા હોય છે, દૂધને એવું લઈ, ત્યારે તમને આ રીતનું સીન જોવા મળે છે, જે દિવસનું સીન બતાવે છે, પેલું નાઇટનું સીન હતું. અને એમાં એક પોપટને જઈને રમાડતા હોય છે એવું જે સીન હતું, તો એ અંદર સીન લેવામાં આવ્યું છે, તમે સીનમાં જોઈ શકો છો. તો આનાથી અંદરનું એ સીન બતાવવામાં આવ્યું છે. બાકી તમે આ સીનમાં જોશો આ સ્ક્રીનશોટમાં, તો તમને આ રીતનું પરફેક્ટ સીન તમે અહીંયાથી મેચ કરી શકો છો. કે કલર થોડોક ચેન્જ થઈ ગયો છે પણ સીન તમે ઓકે દેખાય છે, પરફેક્ટ દેખાઈ રહ્યું છે. અને જે હિરોઈન બતાવે છે અહીંયા ઉપર બતાવે છે, તમે જોઈ શકો છો. અને આ હવેલી છે, જે લોકેશનની વાત તમને લાસ્ટમાં કરી લેવાનો છું. અને હવે તમને એક રાકેશભાઈનું સોંગ હતું તારી તરફેણમાં, તો એના એક બે સ્ક્રીનશોટ તમને મેચ કરાવું છું. અને મને એવું લાગ્યું કે જે અમે તમને બતાવ્યું રાજ રાજવણ, તો એનું જે લાસ્ટમાં જે ફાઇટ આવે છે એ કદાચ બીજી જગ્યા પરનું કોઈ સેટનું સીન હોય એવું મને લાગ્યું, કારણ કે જે સીન આ જગ્યા પરથી લેવામાં આવ્યા છે એ થોડાક જ સીન લેવામાં આવ્યા છે. બાકી બીજા જે સીન છે એ કદાચ બીજી જગ્યા પરના છે. આ જગ્યા પરથી રાકેશભાઈનું સીન લેવામાં આવ્યું છે, તમને બતાવું છું. તો સામે રાકેશભાઈ બેઠા હોય છે, તમને સ્ક્રીનશોટ લગાવી દઉં છું. અને આ ઓલ્ડ મોડલ એક મસ્ત ગાડી પડી છે, એટલે ફોર્ડ કંપનીની એ ગાડી છે, એટલે કે જીપ છે, જીપ. તો એ તમે ઘણા મિત્રો જોઈ છે અને અત્યારની જનરેશનને કદાચ ખબર પણ નહીં હોય. પણ આ જે લોકેશન છે જ્યાં રાકેશભાઈ બેઠા હોય છે અને શ્વેતા સેના એ જગ્યા પર આવે છે, તમે સીનમાં જોઈ શકો છો. તો આ એ ઝૂલો હતો, આ જગ્યા પર રાકેશભાઈ બે છે. તારી તરફેણમાં જે સોંગ હતું એનું શૂટિંગ અહીંયા કરવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. આ બાજુથી હિરોઈન દોડીને આવતા હોય છે એવું સીન હતું. અને તમને આખું પેલેસ એકવાર બતાવી દઉં તમને પેલી સાઈડથી. તો જે રાજ રાજવનમાં મેં તમને આગળ વાત કરી એમ એ સીન કદાચ અહીંયાથી લેવામાં જે જેટલા આવ્યા છે મને ખબર છે ત્યાં સુધી. બાકી જે બીજા જે સીન છે, જે સ્ક્રીનશોટ તમે જોઈ રહ્યા છો, તો આ સીન જે છે એ કદાચ કોઈક બીજી જગ્યા પરનું હોઈ શકે એવું બની શકે, મને ખબર પડશે તેનો વિડીયો બનાવીશું આપણે. અને આ એ મેન પેલેસ છે. પેલેસની એક સાઈડનો એક સાઈડ છે, એ બીજી સાઈડ પર છે. અને મેન આગળનો સાઈડ છે મેં તમને આગળથી બતાવી છે, પણ આ બીજી સાઈડનું સીન છે. પણ જે મેં રાજ રાજવણની વાત કરી એવું કોઈક બીજા પેલેસનું હોઈ શકે, કદાચ કોઈક સેટનું પણ સીન હોઈ શકે, એવું બી બની શકે છે. પણ આ જગ્યા પર એ સીન નથી. મેં તમને બે ત્રણ જે સ્ક્રીનશોટ મેચ કરાયા છે, એટલે કે થોડુંક સીન આ જગ્યા પર લેવામાં આવ્યું છે, મેં તમને બતાવી દીધું છે. અને આ એ પેલેસ છે અને આ એનું ગાર્ડન છે. લોકેશનની વાત કરી લેવામાં આવે તો લોકેશન છે આ ઉમેદ ભવન પેલેસ છે, જે રાજપીપળામાં આવેલું છે. અને આ જગ્યા પર ઘણી બધી ફિલ્મો બીજી પણ બની છે. અત્યારે નવું કોઈક ફિલ્મ બન્યું છે, એનું નામ ખબર નથી, પણ આપણે થોડાક ટાઈમ પહેલાં શૂટિંગ થયું છે. એક સીનમાં તમને આ રીતનું સીન જોવા મળે છે, જે હિરોઈન દોડીને આવતા હોય છે, એમાં તમને હિરોઈન સીન જોવા મળી જાય છે. અને સામે રાકેશભાઈ બેઠા હોય છે. બાકી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા તો ફેસબુક ફોલો પણ કરતા જજો.